ચાર પોલીસ કર્મીઓને ફરજ પર અનિયમિતતા દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે। લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલ પર ગાર્ડ તરીકે ફરજ નિભાવવા મૂકેલા ચાર પોલીસ કર્મીઓ હાજર ન મળી આવ્યા, જેથી આ ગંભીર બેદરકારીને પગલે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લીંબડી સબ જેલમાં ખૂંખાર કેદીઓ કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન કરે તે માટે ગાર્ડ મૂકવામાં આવ્યા હતા અને જ્યારે પોલીસે ગાર્ડ ચેકિંગ દરમિયાન હાજર ન મળતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં નટવરભાઈ, લાલજીભાઈ, વિરેન્દ્રસિંહ, દિલાવરસિંહ, હરપાલસિંહ, સુખદેવસિંહ, વિરેન્દ્રસિંહ અને ધનુબાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોતાની જવાબદારી પૂર્ણ ફરજમાં ગંભીર બેદરકારીઓ દાખવનાર પર કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। જિલ્લાની અંદર સુરેન્દ્રનગર ખાતે તેમજ ધાંગધ્રા અને લીંબડી ખાતે 3 સબ જેલ આવેલી છે। આ જેલની અંદર પોલીસની ગાર્ડ લાગે છે, એટલે જેલની અંદર અનેક પ્રકારના ગંભીર ગુનાના કેદીઓ છે એ રાખવામાં આવે છે। એટલે લીંબડી સબ જેલ ઉપર ડીવાયએસપી લીંબડી જે સરપ્રાઇઝ ચેક કરતા જે તે ગાર્ડ ઉપર રાખેલા જે ચારેય કર્મચારીઓ છે એ ગેરહાજર મળી આવેલા હતા। એટલે આ બહુ ગંભીર બાબત છે કે જેલની અંદર ઘણા બધા ગંભીર ગુનાના આરોપીઓ હોય અને આ જે ગાર્ડ છે એમની ખૂબ જ અગત્યની ફરજ હોવા છતાં એ લોકો ફરજ છોડી અને જતા રહ્યા હતા। એટલે આ તમામ ચારે ચાર કર્મચારી છે એમની વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી અને એમને હાલ તત્કાલ અસરથી